કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણા યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ બ્લોગ છે. હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો હું ભાવિન મણિયા હાલમાં જામનગર પોલિટેકનિક ગવર્મેન્ટ પોલિટેકનિકમાં સ્ટડી કરું છું અને હોસ્ટેલમાં જ રહી છીએ. હોસ્ટેલવાળા બધા ફ્રેન્ડે કીધું કે આપણે જૂનાગઢ ટ્રીપ ઉપર જાય તો અમે તો બ્લોગની શરૂઆત અહીંથી જ કરીએ. તો આપણે બ્લોગની શરૂઆત અહીંથી કરીને અમે બધા જાય છીએ જૂનાગઢ ટ્રીપ ઉપર. આપણા બધા મિત્રોને મળાવી દો તો આપણા બધા મિત્રો તમે જોઈ શકો છો. આપણે કંઈક કેટલા વાગે ટ્રેન આપણી 11 વાગે અમારી ટ્રેન છે ને અમે હમણાં નાસ્તો બાસ્તો કરીએ. ભૂખ લાગી બહુ લાગી ને બધાને ભૂખ બધાને બહુ લાગી. નાસ્તો કરીને અને થોડુંક કામ બતાવીને આપણે જઈએ રેલવે સ્ટેશને જઈને તમને મુલાકાત કરાવશું જામનગર રેલવે સ્ટેશનની. 5 minutes later. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગરના રેલવે સ્ટેશન ઉપર. હજી આપણે ઉપર આવ્યા છીએ પ્લેટફોર્મે જશું, ટિકિટ લેશું. બધાએ જમી લીધું હે ને? ફૂલ પેટ જમ્યું બધાએ ફૂલ પેટ જમી લીધું. હવે નીચે જઈને આપણે ટિકિટ લેશું, પછી જશું ટ્રેનમાં. ટ્રેનની રાહ જોઈ. ટ્રેન આપણે કંઈક સમથિંગ 11:15 વાગે ટ્રેન આવેની રાહ જોઈ. પછી અમે ટ્રેનમાં જઈને તમારું પાછું દેખાડશું ત્યાંનો માહોલ. 10 seconds later. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી અને પ્લેટફોર્મ ઉપર ઉભા. હમણાં ટ્રેન આવશે થોડાક જ વારમાં, 10 મિનિટ જેવું હોય, વધારે છે નહીં. આપણે આઈ થિંક કદાચ વાર એટલી બધી હે નહીં, આવે એની રાહ જોઈએ. બરોબર, તમે જોઈ શકો છો આખો નજારો. આ આપણા બધા ભાઈબંધો ટ્રેનની બેસબરીથી રાહ જોઈ રહ્યા છે. આ આપણો બીજો ભાઈબંધ, આ તમે જોઈ શકો છો. હવે ટ્રેનની રાહ હે, ટ્રેન આવે એટલે બેસી જશું. તો ચાલો મિત્રો મળીએ ટ્રેનમાં. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટ્રેનમાં ને અત્યારે બેસી ગયા છીએ ટ્રેનમાં. અત્યારે નાસ્તો કર્યો છે, મારા હાથ મળો થયો. ભાઈ નાસ્તો કરે છે અત્યારે અને આપણા બીજા ભાઈને દેખાડું. બીજા ભાઈ નાસ્તો કરે. શું ખાવ છો ભાઈ તમે? હે કિશનભાઈ, શું ખાવ છો તમે? અરે રે, કલ્પેશભાઈ ને પૂછીએ આપણે. કલ્પેશભાઈ શું ખાવ છો તમે? चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. દુબઈની સ્પેશિયલ વેરાયટી ખાય છે, ભાખરવડી. ઓહો પ્રિયાંશુભાઈ, તમે ભાખરવડી ખાવો? દેખાડો તો જરાક, દર્શન કરાવો તો. આ દોસ્તો તમે જોઈ શકો છો દુબઈની સ્પેશિયલ આઈટમ હે ને, દુબઈની સ્પેશિયલ આઈટમ હે ભાખરવડી. પ્રિયંકભાઈને પૂછીએ, પ્રિયંકભાઈ તમે શું ખાવો? પ્રિયંકભાઈ વિંગો ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણા પ્રિયંકભાઈ, આના દાતાર કોણ હે? પ્રિયંકભાઈ નાસ્તાના પ્રિયંકભાઈ આપણા નાસ્તાના દાતાર હે, તમે જોઈ શકો છો. આળોદીઓ તો મિત્રો આપણે અત્યારે ટ્રેનમાં આપણો નાનો મિત્ર, શું નામ મિત્ર તારું? મુઝમ્મિલ નામ છે એનું. આપણે એને ઇન્ટ્રોડક્શન કરાવીએ. શું નામ ભાઈ તારું? મુઝમ્મિલ. કયા ધોરણમાં ભણસ? અત્યારે ક્યાં જવાનું? અમદાવાદ જવાનું. આ મારા ભાઈ મિત્રને અમદાવાદ જવાનું છે, તમે જોઈ શકો છો. હાય કરજો બધાને. બોલ પેલા પછી. મિત્રો બધાએ નાસ્તો કરી લીધો અત્યારે, તમે જોઈ શકો છો. હવે આપણે કિશનભાઈને મળાવીએ. કિશનભાઈ શું કરો છો તમે? નાસ્તો કરીને કિશનભાઈ બેઠા છે. તો મિત્રો રાજકોટના રેલવે સ્ટેશને જઈને તમને ત્યાં જઈને મુલાકાત કરાવીએ. તો ચાલો મિત્રો મળીએ રાજકોટના રેલવે સ્ટેશને. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટના રેલવે સ્ટેશને. તમે જોઈ શકો છો રાજકોટનું રેલવે સ્ટેશન છે. આ નજારો મસ્ત છે, જોવાની તો આમ તો મજા આવે. બહાર અમે ચા બા પીધી. અમે 3 જણા બેઠા, ડબ્બામાં બેઠા, જગ્યા રોકીને. એ બેને ચોકીદારી પ્રમાણે આપણે રાખ્યા, જગ્યા રોકીએ 2 જણા. અમે બધા આવ્યા ચા પીવા, નાસ્તો બાસ્તો કરે લઈને હવે જઈએ આપણે રેલવે સ્ટેશને. બરોબર, પબ્લિક તમે જોઈ શકો છો, ઘણી બધી પબ્લિક હોય. નજારો કેવું લાગે કિશનભાઈ તમને? બસ મજા આવે ને? કેવો રહ્યો સફર અહીંયા સુધીનો, જામનગરથી રાજકોટ સુધીનો? અહીંયા લાગી તો સારું છે. આગળ શું થાય? નિંદર કેવી કરી તમે? નિંદર તો હવે કરવાની. ઓ કિશનભાઈ નિંદર ખેંચી, એવી નિંદર અમે નથી ખેંચી. પ્રિયંકભાઈ કેવું લાગે? મજા આવે રાજકોટમાં? રંગીલું રાજકોટ. હો હાલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ ડબ્બામાં આવે, ત્યાં જઈને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ.
તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ ડબ્બામાં, બહાર નાસ્તો બાસ્તો કરી લીધો. હવે સીધું હવે જુનાગઢ જશું. રાજકોટ છે અત્યારે, હજી ગાડી ઉપડી નથી, ગાડી ઉપડીની રાહ જોઈએ. તમને બધાને મળાવી દો. કિશનભાઈ અત્યારે ફોનમાં વાત કરે કોકારે. કોણ છે કિશનભાઈ? અત્યારે રાતના આપણે કેટલા વાગ્યા રાતના? કોની પાસે મોબાઈલ જોઈ લ્યો. રાતના 1 વાગ્યો ને કિશનભાઈ કોકારે ફોનમાં વાત કરતા હતા. કિશનભાઈ કોણ હતું? કિશનભાઈ અત્યારે ના બીજી છે કિશનભાઈ. આપણે કલ્પેશભાઈને પૂછીએ. કલ્પેશભાઈ કેવું લાગ્યું જામનગરથી રાજકોટ? મજા આવી? હા, જુનાગઢ બાકી આપણે. ખુશ છો? આપણે કલ્પેશભાઈ એમ કે હું ખુશ છું. આપણે પ્રિયંકભાઈને પૂછીએ. પ્રિયંકભાઈ કેવું લાગ્યું? બહુ મજા આવી ને? પ્રિયંશુભાઈ મજા આવી ને? અને આનંદ આવ્યો ને? તો મિત્રો આપણે હવે સીધો જુનાગઢ જઈ અને જુનાગઢ જઈને નેક્સ્ટ બ્લોગ ઉતારીએ. હજી તો ઘણો બધો સીન બાકી. જુનાગઢ જશું અમે સમથિંગ 3 વાગે પહોંચી જશું જુનાગઢ. તો ચાલો મિત્રો જુનાગઢ મળીએ હવે. 2 hours later. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. રાતના કેટલા વાગ્યા મિત્રો? 3:30 વાગ્યા. ટ્રેન થોડીક મોડી હતી 15 મિનિટ, પણ પહોંચી ગયા, વાંધો ન થયો. તમને દેખાડતો તો આ જુનાગઢનો રેલવે સ્ટેશન હે. આપણા મિત્રો બધા પહોંચી ગયા. હવે ભાગીશું આપણે ગેસ્ટ હાઉસ છે. હવે મિત્રો સીધા જઈશું હોટેલે ફ્રેશ થશું, થોડીક નીંદર કરશું. 9 વાગે નીકળશું આપણે ફરવા માટે. તમને દેખાડી દો પાછળનું સીન, તમે જોઈ શકો છો. આપણા બધા મિત્રોને મળાવી દો. કલ્પેશભાઈ કેવું લાગ્યું? મજા આવી? જામનગરથી જુનાગઢ આવવામાં કેવી મજા આવી? અનેરો આનંદ આવ્યો? પ્રિયાંશુભાઈ કેવી મજા આવી? મોજ પડી ગઈ. રામ બહુ મોજ આવી ને? આમ મોજ એની માને. કિશનભાઈ કેવું આવ્યું? કિશનભાઈ કઈ કેવા જ નથી માંગતા. કિશનભાઈ આખી ટ્રેનમાં નિંદર કરીને આવ્યા અને હજી નિંદર આવે. અમે 4 જણા જાગતા હતા ને આખી ટ્રેનમાં નિંદર કરતા હતા. પ્રિયંકભાઈ કેવી મજા આવી? બહુ. પ્રિયંકભાઈને મુહૂર્ત ખરાબ થયું હતું, પણ અંત સારો જાય આપણે એવું કંઈક નક્કી કરીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા. હવે હોટેલે જઈએ, ફ્રેશ થઈએ, બરોબર. નીંદર કરી લઈએ, થોડીક નીંદર આવે બહુ. 9 વાગે નીકળશું. તો સારું હાલો મિત્રો, તમને ફ્રી થઈને પાછું આપણે બહાર ફરવા જશું, એ સીન લેશું ભાઈ. The next day. થઈ ગયા બધા, ફ્રેશ થઈ ગયા, નાહી લીધું અને હમણાં નાસ્તો કર્યો અમે બધાએ. હવે આપણે જવાનું ક્યાં આવે? ભવનાથ જવાનું હોય. મહાદેવના દર્શન કરીએ તો થોડુંક આમ મન શાંત થઈ જાય. સવારના પરમાં મંદિરે જઈએ, એ પાછું મેન મહાદેવ મોટી શિવલિંગ, અહીંયા જઈને દર્શન કરશું અને તમને બધાને બતાવશું. તો ચાલો મિત્રો અહીંયા મળીએ ભવનાથ. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा, नमो नमो शंकर। મિત્રો આપણે પહોંચી ગયા ભવનાથના મંદિરે મહાદેવના દર્શન કરવા. તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે, ઉપર મોટી શિવલિંગ છે. અમે બધા દર્શન કરી લીધા અને અહીંયા આવ્યા પછી આમ મનને સાવ શાંતિ થઈ, આમ આનંદ મળ્યો. સવારના પૂર્વમાં મહાદેવના મંદિરના દર્શન કરીએ ને તો થોડુંક આમ, અને આપણે એવું નથી, આપણે મહાદેવના ભગત છીએ પહેલેથી. તમે મારી ઇન્સ્ટામાં અકાઉન્ટમાં જો તો મહાકાલ લખેલું હોય યુઝર નેમમાં. એટલે આનંદ મળ્યો, આમ સુકૂન મળ્યું. કેવું લાગ્યું પ્રિયાંશુભાઈ મહાદેવના દર્શન કરીને? મજા આવી ને? આમ મન શાંત થઈ ગયું ને? કેવી મજા આવી પ્રિયંકભાઈ મહાદેવના દર્શન કરીને? એકદમ મન શાંત થઈ ગયું ને? એટલે મિત્રો અનેરો આનંદ આવ્યો. હવે આપણે અહીંથી જશું જટાશંકર. ત્યાં 3000 કંઈક સમથિંગ પગથિયા છે ચડીને, અને ત્યાંનો તમને નેચરનો જે નજારો હોય તમને દેખાડશું. ત્યાં જઈને મંદિરનું શૂટિંગ કરશું. જો અગર ફોટા આપણને શૂટિંગ કરવા દે. અહીંયા પહેલાં મેમને પૂછ્યું, એણે હા પાડી, પછી આપણે શૂટિંગ કર્યું હોય. ત્યાં જઈને પરમિશન લેશું, પછી શૂટિંગ કરશું. જો કરવા દેશે તો આપણે તો ચોક્કસ અહીંયાથી જ દેખાડ્યું. તો ચાલો મિત્રો મળીએ જટાશંકર. તો મિત્રો અમે જટાશંકર આવ્યા હતા, પણ અફસોસની વાત એ અહીંયા અમને ના પાડી આગળ જવાની. કેમ साला ये दुख का खत्म नहीं होता बे, કે આગળ કંઈક ફોલ્ટ કંઈક એમ કહે છે કે સિંહ આવી ગયા છે, એવું કંઈક છે. ખબર નહીં હવે શું હોય.
અમે જો અહીંયા જ હતા, રોપવેની બાજુમાં સીડીએ કંઈક 500 પગથિયા જેવું છે, 2500 પગથિયા તો રિક્ષાવાળા કાકા કીધું કે તમને થોડુંક અઘરું પડશે ને તમે અહીંયાથી ભૂલા પડી જશો. એટલે અમે આ બાજુ આવ્યા તો અહીંયાથી ના પડી કે આગળ કંઈક ફોલ્ટ ને જવા નથી દેતા કોઈને, અહીંથી બધા જો પાછા વળે, અમે પાછા વળ્યા. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે પાકું જશું ત્યારે તમને દેખાડશું. તો આપણે અત્યારે જવાનું છે ડેમે જઈને તમને ત્યાં જઈને સીન બતાવીએ. તો ચાલો મિત્રો મળીએ ડેમમાં. 1 hour later. આપણે પહોંચ્યા હતા અત્યારે દામોદર કુંડ, જતા હતા ડેમ બાજુ, પણ રસ્તામાં દામોદર કુંડ આવી ગયો તો ઈચ્છા થઈ ગઈ કે આપણે અહીંયા આવીને એને દર્શન કરીએ. એવું બધા કહે છે કે આમાં નાહીએ તો બધા પાપ ધોવાઈ જાય. એટલે આપણે હાથ તો પાક આપણા अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પાપ જ એવડા છે, આમ આખા નાહી લઈને તોય અમારા પાપ જાય એમ છે નહીં. એટલે હાથ પગ ધોઈ લીધા, આપણે આપણી રીતે જે કરવાનું હતું એ કરી લીધું. હવે આપણે જશું ડેમ બાજુ. તો ચાલો મિત્રો ડેમ બાજુ આપણે તમને મળાવીએ. A few minutes later. મિત્રો આપણે પહોંચી ગયા હતા ડેમે જોયું બધું. અત્યારે રખડીએ, હજી ફોટા બોટા પાડવાના. હજી આપણે પહોંચ્યા જ છીએ. આ બધા જોવે નજારો, તમને બતાવું નજારો, મસ્ત નજારો છે. તમે જોઈ શકો છો, પાણી ફૂલ છે, ઘણા બધા માછલીઓના ખવડાવવાવાળા છે. હજી આપણે ફોટા બોટા પાડશું. આપણે જવાનું સામેના પર્વતે ફોટા પાડવા સ્પેશિયલ. કેમેરો આપણી ભેગો જ છે. હમણાં જઈએ આપણે ત્યાં જઈને દેખાડીએ, ફોટા બોટા પાડશું. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways.